માપદંડો જળવાયા નથી તેવા આક્ષેપ થયા છે। ત્યારે શું છે આ નિમણૂકનો વિવાદ, આવો જોઈએ। વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂકને લઈને ઊભો થયો છે વિવાદ। આક્ષેપ છે કે નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂકમાં નિયમોની એસી તેસી કરવામાં આવી છે, અનુભવ વગર જ નોકરી આપવામાં આવી છે। જો કે મહાનગરપાલિકાનું કહેવું છે કે આક્ષેપોની થઈ રહી છે તપાસ। ચીફ ફાયર ઓફિસરની નિમણૂક પર વિવાદ। અનુભવ નથી છતાં કેમ થઈ નિમણૂક? નવા ચીફ ફાયર ઓફિસર પર કોના આશીર્વાદ? વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોના ઘેરામાં। ચીફ ફાયર ઓફિસરના પદ પર તાજેતરમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે। આક્ષેપ થયો છે કે નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ અગાઉ કોઈ કામગીરી બજાવી નથી। તેમ છતાં નિમણૂક કરાતા રાજકીય લાગવગના આધારે તેમની નિમણૂક કરાઈ હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। સભાગૃહે એકવાર નામંજૂર કરેલું છે, જેની લાયકાત પૂરેપૂરી છે નહીં, જેની ડિગ્રી પણ ચેલેન્જ થાય છે કે એક બાજુ મહારાષ્ટ્રમાં નોકરી કરે અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે પેરેલલ બતાવેલું છે। તો આવી બધી વિવાદાસ્પદ, એને ખાસ કરીને તો એને અનુભવ પણ નથી, એને બેંકમાં નોકરી કરેલી છે, એટલે માત્ર બેંક ખુલે ત્યાંથી બંધ થવા સુધીની નોકરી હોય, એને 24 કલાકના સ્ટેશન માસ્ટર તરીકેની જે જવાબદારી હોવી જોઈએ એ પણ છે નહીં અને એ નિભાયેલી નથી કે એને કોઈ અનુભવ નથી। તો ફરી વડોદરાને આગમાં હોનારતમાં ધકેલવાનો પ્રયાસ જેટલા બી લોકોએ એને મંજૂરી આપેલી છે એ લોકો બધા જ જવાબદાર બનશે। મનોજ પાટીલે રજૂ કરેલા દસ્તાવેજો સામે પણ શંકા ઊભી થઈ રહી છે। મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2014માં બીએસસી ફાયર સેફટીનો ડિગ્રી કોર્સ કર્યો છે, જ્યારે કે આ કોર્સ વર્ષ 2015માં શરૂ થયો હતો। આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં નોકરી કરતા હતા। એક જ સમયે નોકરી અને અભ્યાસ એક સાથે કેવી રીતે કર્યો તે સૌથી મોટો સવાલ છે। વિવાદ વધતા ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તપાસ શરૂ કરી દેવાઈ છે। એમને 7 વર્ષ ઉપરનો અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે। તે બાબતે અમારા તરફથી એકવાર ખરાઈ કરવામાં આવી છે અને આમ છતાં પણ આ બાબતોનું જ્યારે ફરીથી પ્રશ્ન ઉઠતા તમામ ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીને અમે અમારા તરફથી એમની ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં આ અંગેનું ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। અમારા જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને કમિશનર શ્રી છે, આ અવારનવાર મીડિયામાં આવતા મેં બંનેને સૂચિત કર્યા છે કે આના ડોક્યુમેન્ટની ખરાઈ જે તે કોલેજમાંથી જે તે યુનિવર્સિટીમાંથી કરવામાં આવે અને એ અંગેના પત્રો પણ ગુજરાત યુનિવર્સિટી હોય કે નાગપુર હોય આમાં લખાઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં જવાબ આવશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય એ પ્રકારની ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા કરવામાં આવશે। જો કે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું છે કે તેમને ક્યાંય કંઈ ખોટું કર્યું નથી અને જરૂર પડ્યે પુરાવા રજૂ કરશે। म्युनिसिपल कॉरपोरेशन में एज ए एडिशनल चीफ और डिप्टी चीफ दोनों वैकेंसीज जो थी उन दोनों पोस्ट के लिए मैंने अप्लाई किया था। डॉक्यूमेंट वेरिफिकेशन हुआ, उसके बाद में रिटर्न एग्ज़ाम हुई। दोनों एग्ज़ाम की रिटर्न एग्ज़ाम मैंने क्वालिफाई की, दोनों के इंटरव्यूज़ क्वालिफाई किए। एडिशनल चीफ का इंटरव्यू लास्ट तक जो स्टैंडिंग के पास जाता है वहाँ तक के इंटरव्यू में मैं गया था, बट अनफॉर्चुनेटली मेरा नहीं हो पाया वहाँ पर। तो ये उसका मतलब फैक्ट है। મહત્વનું છે કે વડોદરામાં ચીફ ફાયર ઓફિસરનું પદ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે। ગત ચોમાસામાં વડોદરામાં આવેલા ભયાનક પૂરમાં પણ આપાતકાલીન સમયે નાગરિકોના ફોન ન ઉપાડનાર વડોદરાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર વિભાગના જ 2 કર્મચારીઓને માર મારતા પાલિકાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારથી ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરના પદ પર પાલિકાએ માંડ નવી ભરતી કરી, પણ તેમાં પણ વિવાદ થતા અનેક સવાલો ઊભા થયા છે।
અનેક વિવાદોમાં ઘેરાયેલી વડોદરા મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસરની ભરતીના વિવાદમાં ફરી એક વખત ઘેરાઈ છે. જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે કે ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવનાર મનોજ પાટીલ કે જેઓની નિમણૂક થોડા દિવસો પહેલા જ કરવામાં આવી છે, તેઓ દ્વારા જે સમયનો કોર્સ બતાવવામાં આવે છે તે કોર્સ દરમિયાન તેઓએ નોકરી પણ કરતા હોય તેવા દસ્તાવેજો રજૂ કર્યા છે. આ ઉપરાંત તેઓ દ્વારા ફોર્મ ભરવામાં પણ મોટી ભૂલો કરી હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં તેઓની નિમણૂક એ એક સવાલ બની રહે છે, કારણ કે જે રીતે સામાન્ય નાગરિક કે અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે ફોર્મમાં થતી ભૂલને યોગ્ય નહીં માની અને તેઓનું ફોર્મ રદ કરવામાં આવતું હોય છે, પરંતુ આજે મનોજ પાટીલ છે તેમની ભરતી સીધી ભરતીના નિયમો હેઠળ થઈ છે કે કેમ, આ તમામ સવાલોને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી જે પ્રકારે અન્ય મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે જે પ્રકારની ભરતીમાં નિષ્કાળજી દેખવામાં આવી રહી છે, આ નિષ્કાળજીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડોક્યુમેન્ટની ફરી એક વખત ચકાસણી કરવાના આદેશ પણ અપાયા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.